મિત્રો આપણે જવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જેની ક્ષમતા છે 1,35,000 ની. અહીંયા કણ આપણે ફાઇનલ મેચ, આઈસીસીની ફાઇનલ 20 મેચ જોવા જવાનું છે. અને આપણે નીકળી ગયા છીએ ફાઇનલી. બસમાં બેવાની તૈયારી કરીએ છીએ. એસી વાળી બસ પાછી, જેવી તેવી બસ એની એસી વાળી બસમાં બેઠા થઈને ત્યાં તો અમારા સરપંચ ઝંડા લઈને આવી ગયા છે કે આપણે ઝંડા લઈ જવાનો છે અને મેચ જીતાડીને આવવાનું છે, ઝંડો ફરકાવવાનો છે. ગામના પ્રેક્ષકો પણ આપણને જોઈ રહ્યા છે, એમને આવવાનું મન થાય પણ એમને પ્રસંગમાં જવાનું છે. અને ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. અને અમારા જડીભાઈને એસી ચાલુ કરાવો છે. બસવાળાએ પછી એસી ચાલુ કરી અને અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે. તો બન્યા રહો અમારી સાથે. બસનો સ્ટાફ: સ્ટીવ વોગ, માર્કો, મેથ્યુ હેડન, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, માઇકલ બેવન, માઇકલ સ્લેટર, જસ્ટિન લેંગર, શેનલી, બ્રેટલી, ગ્લેન મેગ્રાથ. સભી નીકળી ગયા અને વચ્ચે ઉભા રહી ગયા ચા પીવા. સભી ખેલાડી અમદાવાદ જાય છે જોવા માટે, મેચ જોવા માટે. અને ફાઇનલી આપણે અમદાવાદ પહોંચવા માટે થોડીક તૈયારી થતા જમવાની તૈયારી કરી. જમવા જવાનું છે અને જમવામાં બાકાજી કે બોલાવી અમારા માસ્તરે દિલાભાઈ, જયસુખભાઈ, ભગત, રમેશભાઈ, સુરેશભાઈ, ચંદુભાઈ, કલ્પેશ પરમાર, સરપંચ. અને ફાઇનલી અમે પહોંચી ગયા અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ઝંડા અને ટી શર્ટ વેચવાવાળા નજરે પડ્યા. આવું રહ્યું એનું બજાર. અને અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલી પહોંચી ગયા. આવો છે નજારો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો. પહેલી વાર જે મેદાન જોયું હોય. અને મેચ ચાલુ થઈ ગઈ. જનગણ મન અધિનાયકનું જ ગુણગાન ગાયું અને મેચ ફાઇનલી ચાલુ થઈ ગઈ. અને અમારા બે બલ્લેબાજો આવી ગયા હાવજ જેવા. હવે છક્કો ઠોક્યો, છક્કો મારી દીધો. બુમરાહની હેડ્રિક થવા જઈ રહી છે. બુમરો કદાચ હેડ્રિક મારી શકે. ઇન્ડિયા મેચ જીતી ગયું અને એને ઉત્સાહમાં ફંક્શન રાખ્યું. આઈસીસી વર્લ્ડ કપ ચેમ્પિયન ટ્રોફી 2026 ભારત